વડોદરાના પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ પર લાગ્યો 2 લાખની લાંચ લેવાનો આરોપ। પતિ પત્ની વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। આ ઝઘડાના કેસને લવ જેહાદનો ગુનો બતાવી કાયદેસરની કાર્યવાહી ન કરવા અને ફરિયાદીને હેરાન ન કરવા માટે પીઆઈ વીએ ચારણે 6 લાખની લાંચ માંગી, પરંતુ લાંબી રકઝક બાદ 2 લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયું અને ફરિયાદીનો આરોપ છે વારંવાર ફોન કરી નાણાં માટે દબાણ કરી રહ્યા હતા। ફરિયાદી રૂપિયા આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ છટકું ગોઠવી વચેટિયા સાજિદ અલી સૈયદને 2 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો, જે બાદ પીઆઈ પણ ફરાર થઈ ગયા હતા। હાલમાં એસીબીએ વચેટિયાઓની અટકાયત કરી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પતિ પત્ની વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। આ ઝઘડાના કેસને લવ જેહાદનો ગુનો બતાવી કાયદેસરની કાર્યવાહી ન કરવા અને ફરિયાદીને હેરાન ન કરવા માટે પીઆઈ વીએ ચારણે 6 લાખની લાંચ માંગી, પરંતુ લાંબી રકઝક બાદ 2 લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયું અને ફરિયાદીનો આરોપ છે વારંવાર ફોન કરી નાણાં માટે દબાણ કરી રહ્યા હતા। ફરિયાદી રૂપિયા આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ છટકું ગોઠવી વચેટિયા સાજિદ અલી સૈયદને 2 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો, જે બાદ પીઆઈ પણ ફરાર થઈ ગયા હતા। હાલમાં એસીબીએ વચેટિયાઓની અટકાયત કરી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।